સૌ વાલા મિત્રોને મારા જય સિયારામ। હું દુષ્યંત પાઠક આપની સેવામાં શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે હાજર છું। તો વાલા મિત્રો, આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે 7મી નવેમ્બર 2025 ને વાર છે શુક્રવાર। કૃષ્ણ પક્ષ ચાલી રહ્યો છે, આપ સૌ જાણી રહ્યા છો, અને એમાં પણ રોહિણી નક્ષત્ર અને પરિધ યોગ છે। સાથે સાથે વૃષભ રાશિનો ચંદ્ર અને તુલા રાશિનો સૂર્ય છે। અશુભ સમયની જો વાત કરું તો રાહુકાળ 10:47 સવારથી 12:10 સુધી છે, અને યમઘંટ 2:57 થી 4:21 સુધી સાંજ સુધી છે। આ બંને અશુભ સમય કહેવાય। અશુભ સમયની અંદર કોઈ શુભ કાર્ય ન થાય, પણ શુભ કાર્ય કરવા માટે સારું મુહૂર્ત અથવા સારું ચોઘડિયું લેવું જોઈએ, જેમાં 11:48 થી 12:33 આ અભિજીત મુહૂર્તનો સમય છે। એમાં તમે અભિજીત મુહૂર્તમાં કોઈ પણ શુભ કાર્ય કરી શકો। તો વાલા મિત્રો, આ હતો પંચાંગનો વિષય। હવે આજના ઉપાયમાં એવું છે કે વહેલી સવારે જયારે તમે નાહવા માટે બેસો, સ્નાન કરવા માટે બેસો, ત્યારે નાહવાના પાણીની અંદર 4 ચમચી જેટલું ગુલાબજળ પધરાઈને પાણીને ગુલાબજળ વાળું કરી દેવાનું છે, અને ત્યાર પછી નાહવાનું છે। ગુલાબજળ વાળા પાણીથી જ નાહ્યા પછી તમે નાતા પણ સાબુ શેમ્પૂનો ઉપયોગ કરી શકો, નવું પાણી પણ લઈ શકો। સ્નાન થઈ જાય, નાહવાનું પતી જાય પછી તમે જયારે અંદરના કપડા ઇનરવેર પહેરો ત્યારે તમે સ્પ્રેનો ઉપયોગ કરી શકો, અત્તરનો ઉપયોગ કરી શકો। અંદરના અને બહારના કપડા પહેરો ત્યારે ચોક્કસ સ્પ્રે અથવા અત્તરનો ઉપયોગ કરો। આટલું કાર્ય થઈ જાય પછી એક સફેદ કાગળની અંદર અડધી ચમચી જેટલા ચોખા લઈ લો, એની પડીકી રાખો 24 કલાક પોતાના ખિસ્સાની અંદર ઉપર, અને ત્યાર પછી એ 24 કલાક પછી પીપળાના ઝાડના મૂળમાં અથવા મહાદેવજીના મંદિરે જઈને તે પડીકે મૂકી આવજો। સાયંકાળ થાય એટલે તમારે શ્રી હનુમાનજી દાદાને પશ્ચિમ દિશા તરફનું મુખ રાખીને એક હનુમાન ચાલીસા, કાગભૂષણની રામાયણજીનો પાઠ સંભળાવવાનો છે। અને અંતિમ અને છેલ્લું કાર્ય, સુવા જાઓ ત્યારે તમારી પથારીમાં પલાઠી વાળીને બેસી જજો, અને ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ આ મંત્ર યથાશક્તિ તમે જપી જજો। જેનો જન્મદિવસ 7મી નવેમ્બર 2025 અને શુક્રવારના દિવસે, તેવા બધા જ મારા વાલા મિત્રોને મારા તરફથી જન્મદિવસની શુભકામના। મેં કહ્યું તે પ્રમાણે જ સ્નાન કરવાનું છે, સ્પ્રે લગાડવાનું છે, પરંતુ એક વિશેષ કાર્ય કરવાનું છે કે કોઈ પણ જગ્યાએ મહાલક્ષ્મી માતાનું મંદિર હોય અથવા કોઈ પણ માતાજીનું મંદિર હોય, કાં તો ભગવાન વિષ્ણુનું મંદિર હોય યા ઠાકોરજીનું મંદિર હોય, ત્યાં જઈને તમારે અવશ્ય દર્શન કરવાના છે। સાથે સાથે નાના બાળકોને પીળા રંગની મીઠાઈ ખવડાવવાની છે। ચોખા ઘીની પીળા રંગની મીઠાઈ તમે ખવડાવજો, બહુ સારું પરિણામ તમને મળવું જોઈએ। જેની મેરેજ એનિવર્સરી 7મી નવેમ્બર 2025 શુક્રવારના દિવસે છે, તેવા બધા જ મારા વાલા મિત્રોએ સવારે સ્નાન કરી અને વડીલોના ચરણ સ્પર્શ કરવા જોઈએ, આશીર્વાદ લેવા જોઈએ। પરંતુ સાયંકાળ થાય તે પહેલા તમારે કોઈ પણ અનાથાશ્રમમાં, વૃદ્ધાશ્રમમાં, દેવાલય એટલે કે મંદિરમાં, અથવા કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને, બ્રાહ્મણને ચોખાનું દાન કરવાનું છે। ચોખાનું દાન કરો, સફેદ વસ્ત્રનું દાન કરો, અથવા કોઈ પણ સ્ત્રી હોય જે સૌભાગ્યવંતી હોય એને શણગારનું જો દાન આપશો તો પણ તમારું આખું વર્ષ બહુ સરસ રીતે પસાર થશે। મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે, ફેસબુક પર હોય છે, ઇન્સ્ટાગ્રામ પર હોય છે। આજ વિડીયો જોવાનો રહી જાય તો ત્યાંથી મેળવી લેજો। દુષ્યંત પાઠક મારી ચેનલનું નામ છે, સર્ચ કરજો દુષ્યંત પાઠક પર।
અને તમને વિડીયો મળી જશે. તમે ઉપાય કરજો. નિરંતર અને સતત તમે જ્યારે ઉપાય કરશો ત્યારે વાલા મિત્રો તમારા ગ્રહો બેલેન્સ થશે અને તમારા જીવનમાંથી દુઃખ, પીડા, ચિંતા, ટેન્શન, સંઘર્ષ બધું ઓછું થશે. બસ આ જ પ્રાર્થના સાથે મારા વિડીયોને અવશ્ય શેર કરજો. નવા વિડીયો સાથે ફરી મળીશ. આપ સૌને મારા જય સિયારામ.